ગોપીઓએ કહ્યું કે કનૈયા અમારી સાથે રાસ લે. ત્યારે ભગવાને પરીક્ષા કરી, ત્યાગ જોયો, વિવેકપૂર્વક ત્યાગ હતો. ભગવાન રાસ લેવાની તૈયારી કરી, પણ કહ્યું કે હે ગોપીઓ, અહીંયા યમુના મહારાણીજી પ્રવાહિત છે, પેલા આપણે યમુના પાન કરીએ અને પછી આપણે રાસની અંદર પ્રવૃત્ત થઈએ. અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ યમુના મહારાણીનું પાન એ બધી ગોપીઓને કરાવ્યું છે. અને હજી આપણે પુષ્ટિ માર્ગની અંદર જ્યારે મહારાસ થાય ને, ત્યારે એની અંદર જ્યારે હવેલીની અંદર રાસ થતો હોય ત્યારે મહારાસની અંદર પેલા યમુના પાન કરાવવામાં આવે અને પછી ત્યાં રાસની અંદર આપણને અધિકાર પ્રાપ્ત થાય છે. યમુના મહારાણીનું પાન કરાવ્યું છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ રાસ લેવાની તૈયારી કરી. પણ ગોપીઓ ઝઘડવા લાગી. એક ગોપી કે હું ભગવાનની બાજુમાં રહું, બીજી ગોપી કે હું ભગવાનની બાજુમાં રહું, ત્રીજી ગોપી કે હું ભગવાનની બાજુમાં. ભગવાન કે તમે બાજુમાં, હમણાં તમને વ્યવસ્થા કરી દઉં છું. ભગવાને 3 મંડળની રચના કરી. એક ગોપીને એક કાન અને વચ્ચે રાધા કૃષ્ણ ભગવાન. બીજું મંડળ થયું તો એની અંદર 2 ગોપીને વચ્ચે એક કાન અને મંડળની વચ્ચે રાધા કૃષ્ણ ભગવાન. અને ત્રીજું મંડળ થયું એ 2 કાન અને વચ્ચે એક ગોપી અને એની વચ્ચે રાધા કૃષ્ણ ભગવાન. એ રાધાજી રાસ ગૌરાવે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા વાંસળી વગાડે. અને આ 3 મંડળની અંદર વિશાળ રાસ મહોત્સવ થયો છે અને જબરજસ્ત રાસ વૃંદાવનની અંદર હાલે છે. હે શરદ પૂનમની આ રાતડીને કાય, એ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાય, ચંદ્ર ચડ્યો આકાશ રે, આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે ખાઈડીમાં, એ રમાડ્યા હાથ હાથી રાસ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યા આવને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા રે. વિશાળ રાસ મહોત્સવ થયો છે. પછી તો 6 મહિના સુધી રાસ ચાલ્યો છે એમનો, સતત એક ધારી રાત. અને એની અંદર ભગવાન શિવજી દર્શન કરવા માટે તૈયાર થયા. વિચાર કર્યો મારો ઈષ્ટદેવ આજે રાસ લે છે તો હું રાસ લેવા માટે જાઉં. અને કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ ગયા પાર્વતીજીના રૂમમાં. પાર્વતીજીના ગુફામાં જઈને પાર્વતીજીનો કબાટ ફંફોરે. અરે પાર્વતીજીએ કહ્યું કે મહાદેવ તમે શું ગોતો છો? બોલે મારે તારી સાડી જોઈ છે. પાર્વતીજી વિચાર કરે કે આજ આનું ખહી ગયો. હવે તમે કોઈ દી ધોતિયું પહેરતા નથી, વાઘાંબર વીટાડી નાટા મારો, તમારે સાડી જોઈ, તમારે સાડીને કરવી એ તો વાત જ આવે તો મને જલ્દી હાડી દે. પણ તમારે સાડીને શું કરવી છે? સાડી દીધી. ભગવાન બીજી ગુફામાં જઈ અને વ્યાગંબરની ઉપર સાડી પહેરે છે. પણ જ્યાં કમરેથી હાડી વીટે ને માથા ઉપર ઓઢવા જાય તો કમરેથી પડી જાય. માથા ઉપર ઓઢે કમરે પૂરી ન થાય, કારણ કે પહાડ જેવડું શરીર અને પાર્વતીજી 3.5 ફૂટના. આને સાડી પૂરી કરવી કેમ? પાર્વતીજીએ છુપાઈને છાનોમાનું જોયું કે મહાદેવ હાડીનું કરે છે હું, તો એકલા હાડી પહેરે. ભગવાન વિચાર કરે કે પાર્વતીજી સાડી પહેરે ત્યારે તમે ફટાફટ કરતી આમ કરતી સીધી સાડી પહેરી લે, અને મારાથી પહેરાય કેમ નહીં? પાર્વતીજી આવ્યા, સાડી જટી લીધી. પ્રભુ મને બતાવો આ સાડી તમે શું કામે પહેરો છો? બતાવો.
ત્યારે મહાદેવે કહ્યું કે પાર્વતી, મારો ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ આજે રાસ લે છે અને એ રાસ લેવા મારે જવું છે અને રાસની અંદર મારે ગોપી બનીને જવું પડે, એટલા માટે હું આ સાડી પહેરું છું. અને પાર્વતીજીએ નીચે નજર કરીને ત્યારે પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ તમે એકલા એકલા જાવી ન હાલે, મને હારે લઈ જાઓ. ભગવાન શિવ કે ન્યા ન અવાય, તું મને દર્શન નહીં થવા દે ન્યા. બોલે નહીં, મારે આવવું છે. અને ત્યાં તમારે એકલાનો ઓમે મેળ નહીં પડે, તો ત્યાં જોડી રાસ છે, એક ગોપી ને એક કાન છે. એટલે તમે ગોપી બનીને જાવ તો તમારી જોડી તો ભેગી લઈ જ જાવી પડશે, એટલે મારી તો જરૂર પડવાની જ છે તમારે, એટલે મને સાથે લઈ જાઓ. ભગવાને વિચાર કર્યો કે વાત સાચી છે. અને ત્યારે ભગવાન શિવજીને પાર્વતીજીએ સાડી પહેરાવી છે અને ભગવાન શિવજી સાડી પહેરીને તૈયાર થયા છે. એક બાર શિવ બોલે ભંડારી હો, एक बार शिव बोले भंडारी बनकर ब्रज की नारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने पुरारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया तो भी ना माने त्रिपुरारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए. પછી જ્યારે ભગવાનના રાસની બધી જે લીલા પૂરી કરીને પછી એક તારો રાસ ચાલુ થાય ને, એટલે કથા ત્યાં પૂરી થશે અને પછી રાસ શરૂ થશે. અને ત્યારે આપણે રાસ લેવાનો છે, એટલે ત્યારે બધાને ઊભા કરશું. એટલે અત્યારે તમે તમારે મહેનત ના કરો તો હાલશે, પછી વળી અટાણે થાકી રહેવું. ત્યાં રાસ ચાલુ હતો, આ રાસની અંદર પ્રવેશ કરે ભગવાન શિવે લાજનો ઘૂંઘટ તાણ્યો છે અને પાર્વતીજીને સાથે લઈ અને હાથમાં દાંડિયા લઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે રાસની અંદર શિવ અને પાર્વતી મીંડા રાસ લેવા. પણ જે કૈલાસ પર્વતના પગથિયા જે ચડ્યા હોય એને રાસનું ઠેબુ લેતા આવડે કોઈ, એ પાર્વતીના પગમાં પાટા મારે, બાજુમાં કોઈ ગોપી આવે તો ગોપીને લતું પાટા મારે, પગમાં હાડીને છેડો આવે તો એમાં ગોથા મારતા જાય. વળી પાર્વતીજી ઊભા કરે, પણ તમારી હાડી તો સંભારો. દાંડિયા લઈને રમે દો, દાંડિયામાં હામો તાલ મારવાનો એટલે પાર્વતીના હાથના બેઠા તોડી નહીં. પાર્વતીજી કે આ રોટલી વણવા જેવી નહીં રહેવા દો, આમ રમાય. ભગવાન કે તું રહીમે રાખ, આમાં આની મજા જુદી છે. એમાં ભગવાન રમતા હતા શિવ અને પાર્વતી. પણ હવે બધી ગોપીઓ નાની નાની, 3, 3.5, 4 ફૂટની, 4.5 ફૂટની. અને ભગવાન શિવ તો કૈલાસ પર્વત જેવો ડુંગરો, અને બધી ગોપીઓ નાની લાગે. અને ભગવાન શિવ માથે ઓઢેલું પણ આમ મોટી ઉંમર લાગે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા વચ્ચે ઉભા ઉભા રાધાજીને કાનમાં કીધું કે રાધે. બોલે હા પ્રભુ. બોલે આ બધી ગોપીઓ રમે છે પણ એમાં ગઈઠી ગોપી કોણ આવી છે, એને તું ઓળખે છે? રાધાજી કે એ મને ખબર નથી, એ તો મેં પેલી ફેરે જોઈ. આવડી ઊંચી ને આવડી ગઈઠી તો આપણા ગામમાં કોઈ ગોપી નથી. રાધાજીને કે એક કામ કરો, વાંસળી તમે વગાડો કે હું હમણાં જોઈ આવું ગોપી કોણ છે, એની જરાક દર્શન થઈ આવું. રાધાજી વાંસળી વગાડે છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા આવે. પાર્વતીજીને માર્યો ધક્કો અને રાસમાંથી કાઢ્યા બહાર અને પાર્વતીજીની દાંડિયા લઈને ભગવાન શિવ હારે રમે છે. ભગવાન શિવને ખબર પડી કે ભગવાન આવ્યા છે, જો લાજનો ઘૂંઘટો ઊંચો કરું તો ભગવાન ઓળખી જાય ને મને રાસ નહીં લેવા દે, એટલે લાજનો ઘૂંઘટો હંકોરી રાખે, તાણી રાખે. बजाई बंसी
શુદ્ધ દૂધ ભૂલે ભોલેનાથ રે. રાધાજીના વેણમાંથી એવો સુર છૂટ્યો કે શિવ મંત્રમુગ્ધ બન્યા અને પોતે ભાન ભૂલ્યા અને કૃષ્ણની સાથે એવા રાસ રમવા માંડ્યા અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોપી અને રાધાને કૃષ્ણ ગોપી અને કાન સામસામા દાંડિયાથી રાસ લેતા હતા. એમાં ચાલ બદલાવી. કૃષ્ણએ બેસીને રમવાનું અને ગોપીએ ઊભા દાંડિયાથી રમવાનું. એ ચાલ થઈ. ભગવાન નીચે બેઠા, ભગવાન શિવ ઊભા દાંડિયા પોસાડીને રમે છે. ભગવાન કૃષ્ણે દાંડિયા નીચે મૂકી અને હળવેકથી શિવનો જે ઘૂંઘટ ઊંચો કર્યો કે આ તો અંદરથી પ્રચંડમ પ્રકષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજંબાન કોટી પ્રકાશમ ભૂત ભાવન ઘોડો નાથ. અને જ્યાં ભગવાન કૃષ્ણને જોયા, ત્યાં આ મહાદેવજીને જોયા, ત્યાં તો ભગવાન કૃષ્ણ અને શિવનું ત્યાં મિલન થયું. તાલીઓનો ગડગડાટ થયો, પુષ્પની વૃષ્ટિ થઈ અને તમામ દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી હર અને હરિના મિલનને વધાવ્યું છે અને ભગવાન શિવને પરમાનંદ થયો છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે વિશાળ 6 મહિના સુધી રાસ ચાલે છે. રાસ આગળ ચાલે પછી તો ભગવાન અંતર ધ્યાન થાય છે. અંતર ધ્યાન થાય ને પછી ગોપીઓ ભગવાનની શોધ કરે છે. એ શોધ કરે ને પછી ફરીને ભગવાન પાછા પ્રગટ થાય છે અને ફરીને પાછો રાસ ચાલુ થાય છે. એ અદ્ભુત કથા થોડી વાર પછી લઈએ. 10 મિનિટ કથાને કઈ જાહેરાત કરવી હોય તો સમય થયો છે, તો 10 મિનિટ કથા વિરામ કરી પછી આપણી દિવ્ય કથાને આગળ વધારીએ. જોરદાર તાળીના નાદ સાથે અમારા ચામાં આજે સતત 5 દિવસથી આ તનતોડ દિવસ અને રાત મહેનત કરતા એવા તમામ ભાઈઓનું સન્માન થવા જઈ રહ્યું હોય ત્યારે તાળીના ગડગડાટ બંધ જ ના રહેવો જોઈએ. તમને ચા, પાણી, શરબત કોઈ વ્યવસ્થાનો અભાવ ન હોય આ બધા ભાઈઓના હિસાબે. હલો, એ કાર્યક્રમ પૂરો થયો હોય તો આપણા સરપંચ શ્રી રાજસિંહભાઈ જેઠાભાઈ ગોજિયા અને ભાનુબેન રાજસિંહભાઈ ગોજિયા એ બંનેનું પણ અહીં સન્માન કરવાનું છે. તો એવો પણ વ્યાસપીઠ ઉપર પધારે. રાજસિંહભાઈ જેઠાભાઈ ગોજિયાને અને ગોપી મંડળને તાળીના ગડગડાટથી વધાવજો. ત્યારબાદ આપણા સપ્તાહ અને આહિર સમાજના આયોજક એવા વેજાભાઈ નારણભાઈ ડાંગર એમનું પણ અહીં ગોપી મંડળ દ્વારા સન્માન કરવાનું છે. તો તેઓ પણ અહીં વ્યાસપીઠ પર પધારે. વેજાભાઈ ફટાફટ આવી જાઓ. વાતો હાલો નારણભાઈ ડાંગરનો સન્માન થવા જઈ રહ્યું છે ગોપી મંડળ દ્વારા. ત્યારે જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. ત્યારબાદ અશોકભાઈ નાથાભાઈ ગાગિયા તેઓ પણ અહીંના કાર્યકર અને આહિર સમાજના અગ્રણી એવા અશોકભાઈ નાથાભાઈ ગાગિયા એમનું સન્માન ગોપી મંડળ દ્વારા કરવાનું છે. તેઓ પણ અહીં વ્યાસપીઠ ઉપર પધારજો. એમને પણ શાલ ઓઢાડી અને ગોપી મંડળ દ્વારા સન્માન કરવાનું છે. તાળીનો પ્રવાહ ચાલુ રાખો, બાકી તો બધું
હા હવે બરાબર આવે છે 2 મિનિટ રાખજો આવે જ છે વેજાભાઈને પણ જોરદાર તાળીથી વધાવજો રસોડા વિભાગનો ભગવાનનો ફોટો અર્પણ કરી અને સદાય આવા હલ ભાઈ હરેશભાઈ અને અનિલભાઈ નું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો તાળીનો પ્રવાહ ચાલુ રાખજો જરાક હવે આપણે સાલ ઓઢાડી અને ગોપી મંડળ કલ્પેશભાઈ નું પણ સન્માન જોરદાર કલ્પેશભાઈ ને વધાવો કારણ કે ભાઈ 6 દિવસ સુધી સેવા કરી છે તેવા ગોગણભાઈ ને બે હાથના તાળીઓના ગડગડાટથી જોરદાર વધાવી આપણે બોલ શ્રી દ્વારિકાધીશની જય ગડગડાટથી વધાવજો અને ગોપી મંડળ ફટાફટ આવી જાઓ જેઓએ આપણી આ ક્ષણોને આજીવન માટે કેદ કરીને રાખશે એવા મધુવન સ્ટુડિયો વાળા ભાઈ અશોકભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ કે હંમેશા માટે આપણી યાદગાર તાજી રહે અને જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે અશોકભાઈ આવીને આવી પ્રવૃત્તિને સેવા આપતા રહે એટલા માટે બોલ શ્રી દ્વારિકાધીશની જય માંથી જ અવાજ તમને સંભળાય બોલો શ્રી ભાગવત ભગવાનની જય આવડ માતની જય વ્યાસપીઠ ઉપરથી આપણા શાસ્ત્રીજી સપ્તાહનું રસપાન કરાવી રહ્યા હોય ત્યારે મુકુંદભાઈ એમના ઘરના ને પણ ગોપી મંડળ દ્વારા સાડીથી સન્માન કરે છે તો એમના ઘરના આવ્યા નથી પણ એને તાળીથી વધાવો એક વખત એ કંઈક તો મુકુંદભાઈ લઈ આવશે હવે વિવેકભાઈ ભોગાઈતા આગળ આવી જાઓ એ મનસુખ કેશવજી ભોગાઈતા એમના ઘરનાઓને સાડી પણ આપી અને એમનું પણ સન્માન કરે એને એક વખત જોરદાર તાળીના ગડગડાટથી વધાવો ભૂદેવો એક પછી એક ફટાફટ આવતા રહ્યો એટલે તાળીના ગડગડાટથી એ તો ચાલુ જ રાખજો જરા હાલો ભૂદેવ શ્રી હાલો શરદભાઈ ત્યારે તાળીથી આજે એના મુખેથી બે ગરબા ગાય અને આપણે રહીમાતા મહારાષ્ટ્રમાં
હલ હવે એમને પણ વધાવજો. ત્યારબાદ ગોગનભાઈ નગાભાઈ ગોજિયા તાળીનો ગડગડાટ ચાલુ રાખજો જરાક. ત્યારબાદ અહીં પધારેલા ગાયોના સંચાલક એવા અર્જનભાઈને જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. અને કિમભાઈ બંધિયાને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. ગાયો માટે સતત ને સતત હાજરી આપતા એવા આ બંને ભાઈઓને તાળીથી વધાવજો એકવાર. હવે સ્વાગતનો દોર અહીં આપણે પૂર્ણ જોરદાર તાળીના ગડગડાટથી આપણા આચાર્ય શ્રીનું સન્માન કાનાભાઈ લક્ષ્મણભાઈ કરમૂર દ્વારા કરવામાં આવે ત્યારે તાળીનો ગડગડાટ અવિરત ચાલુ રાખજો. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન કૃષ્ણ પરમાત્માની અદ્ભુત લીલા જે મોક્ષદાયી છે, જીવનની પરમ દિશા આપનારી છે, એવી રાસલીલાની કથા કરે છે. અને જીવનમાં રાસ લેવો પડશે સાહેબ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ રાસ લીધો એ કોઈ સામાન્ય રાસ નથી. આપણે એને સામાન્ય રાસ લેતા હોય પણ એ સામાન્ય રાસ નથી. એ આત્મા અને પરમાત્માનું મિલન છે. એ જીવ અને શિવનું મિલન છે. એ પરમાત્મા સાથેનો એક સંબંધ છે અને રાસ જીવનમાં કરવો પડશે. જો જીવનની અંદર રાસ કરવામાં નહીં આવે તો એના જેવો જે શબ્દ બીજો છે રાસ, મતલબ વિનાશ. જીવનમાં રાસ નહીં થાય તો જીવનનો વિનાશ થઈ જશે. માટે જીવનમાં રાસ. આજે ભગવાન કૃષ્ણ પરમાત્માએ રાસ લીધો છે ને એક ગોપીને એક કાન રાસ રમે શ્રી ભગવાન. અદ્ભુત રાસ ચાલે છે. એમાં રમતા રમતા ગોપીઓને બધી અભિમાન આવ્યું કે આપણે કેટલી અહોભાગી કે સ્વયં જગતનો નિયંતા આજે આપણી સાથે રાસ લે છે. બધું છોડી અને આપણી સાથે રાસ લે છે. અને ભગવાન સમજી ગયા કે ગોપીઓ અભિમાની બની છે, હવે અહીંયા ન રહેવાય. અને ભગવાન રાસ મંડળમાંથી અદ્રશ્ય થયા. ગોપીઓ એટલી કક્ષા બની હતી કે ભગવાન અદ્રશ્ય થઈ ગયા એને ખબર નથી. એકલી એકલી રાસ રમે છે, એકલી એકલી રાસ રમે છે. એમાં રમતા 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 એક ગોપી પડીને જુએ તો ગોપીઓ એકલી એકલી રમે, ભગવાન નથી. બધી ગોપીઓને ઊભી રાખી, સખી એકલી એકલી ક્યાં રાસ રમો છો? આમાં કાનુડો ક્યાં? કનૈયો તો નથી. અને બધી ગોપી ભાનમાં આવી અને જોયું તો ભગવાન કૃષ્ણ નથી. વિચાર કર્યો કે આપણે ભાવાવેશમાં આવી ગઈ અને આપણે ખબર ન પડી કે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને વાતે સાચી બાપ. જ્યારે રાસની અંદર રમવામાં બહેનો અને ભાઈઓને ચડે ને ત્યારે પોતાના 5 વર્ષના દીકરા ક્યાં આટા મારતા હોય કોઈને ખબર ના હોય. એ તો એની મોજમાં રાસ રમાતો હોય. એ તો પછી માઇકમાં જાહેરાતો કરવી પડે કે આ જેનો છોકરો હોય લઈ જાજો, છોકરો હોય લઈ જાજો. આટલો ભાવ હોય. ગોપે વિચાર કર્યો કે ભગવાન ક્યાં ગયા હશે. આજુબાજુમાં શોધ કરી, ક્યાંય ભગવાન છે ને. અને આપણું જૂનું પ્રાચીન પદ આપણે બોલીએ છીએ, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને. અદભુત.
એ ગોપી વનમાં એ પૂછે છે જાડો જાડને રે હે ગોપી વનમાં હે પૂછે છે જડો જાડને રે એ જાડો જાડને રે કાંટાની વાળને રે જાડો જડ જડને રે કટની વડને રે એ આ બધે ગોપી વનમાં એ પૂછે છે ઝાડો ઝાડને હે ગોપી વનમાં હે પૂછે છે દાડો દાડને મોર મળે તો મોરને પૂછે કે હે મોર તે કે મોહનને જોયા છે પ્રભુ તારા પીછાનો મુગટ ધરે છે ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ગાયને પૂછે છે ગાય તે કે ગોવિંદને જોયા છે ગાય કે કેમ બોલે તારા તે દૂધનો પ્રભુ ભોગ ધરે છે ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ કોઈ જગ્યાએ પત્તો લાગતો નથી ક્યાંય એક ગોપીને ભગવાનના પગલા દેખાય ગોપીએ કહ્યું સખી દેખ કનૈયો આ બાજુ ગયો હશે એના પગલા જાય છે આગળ આગળ જાય છે પગલાએ જાય તો બીજી ગોપીની નજર પડી તો બાજુમાં બીજા પગલા હતા અને બીજી ગોપીએ કહ્યું કે દેખ બાજુમાં બીજા પગલા છે નક્કી કનૈયાની સાથે કોઈ એક ગોપી ગઈ હશે એ ગોપી કેટલી અહોભાગી હશે કે કનૈયાની સાથે એને જવાનો અવસર પ્રાપ્ત થયો એ પગલાએ આગળ જાય ત્યાં ગોપીના પગલા દેખાતા બંધ થયા અને ગોપીએ કહ્યું કે દેખ સખી અહીંથી ગોપીના પગલા નથી અહીંથી કનૈયાના જ પગલા છે અને કનૈયાના પગલા આ વ્રજની રજની અંદર ધૂળમાં ઊંડા ઉતરેલા છે એટલે નક્કી એ ગોપી થાકી ગઈ હશે અને ગોપીને કનૈયાએ તેડી હશે અને તેડીને કનૈયો એ ગોપીને લઈ ગયો હશે એ ગોપી કેટલી અહોભાગી હશે સાહેબ મારી તમારી ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે મારો તમારો કનૈયો મને તમને તેડવા આવે સાહેબ તેડવા આવે એ પછી ખાઈડીમાં રહેતા હોય તો ભલે અને ગમે ત્યાં રહેતા હોય તો ભલે પણ ભક્તિની પરાકાષ્ઠા વધી જાય ભક્તિની ધારા વધે ત્યારે કનૈયો તેડી લે છે આગળ જાય છે તો પગલા દેખાતા બંધ થયા ગોપીઓએ અનુમાન કર્યું કે નક્કી કનૈયો આટલામાં જોવો જોઈએ હવે અહીંયા ક્યાંય પગલા દેખાતા નથી અહીંયા પગલા દેખાતા નથી આગળ જાય છે તો ડાળીની અંદર એક ગોપી લટકતી હતી એણે અવાજ કર્યો બચાવો મને ઉતારો અહીંથી અને ગોપીઓ બધી દોડીને ગઈ છે અને ત્યાં દોડીને જાય છે જોયું છે તો એક ગોપી ડાળીની અંદર લટકતી હતી એ ગોપીએ કહ્યું કે મને નીચે ઉતારો ગોપીએ કહ્યું કે પેલા બતાવો કાનુડો ક્યાં કનૈયો ક્યાં છે બોલે એ બધી વાત પછી પેલા નીચે ઉતારો પછી કહું અને બધી ગોપીઓએ એને ટેકો દઈ અને જે ડાળીની અંદર લટકતી હતી એ ગોપીને નીચે ઉતારી સમજાય છે એ ડાળીની અંદર લટકતી ગોપીને સુખદેવજી મહારાજે ઉપમા આપી છે જીવની સંસાર એ ડાળી છે અને ડાળીની અંદર આ જીવ લટકે છે અને બીજી ગોપીઓએ બધીએ જે ટેકો આપ્યો એ બધી ગોપીઓ એટલે આ ગામે ગામ ચાલતા બધા સત્સંગ મંડળો છે એ સત્સંગ મંડળો કોઈ જીવને પકડે અને પછી સત્સંગમાં બોલાવી અને એનો ઉદ્ધાર કરાવી દે આ કામ સત્સંગ મંડળનું છે સાહેબ સપ્તાહો તો કદાચ 2, 5, 10 વર્ષે થાય સમય મળે ત્યારે થાય પણ કાયમી કીર્તાલો પછાડી અને કોઈના ઘરે કઈ પ્રસંગ હોય કઈ અવસર હોય ત્યાં જઈ અને 11 ને પૂનમના દિવસે ત્યાં જઈને સત્સંગ કરી અને જે જીવ આ સંસારની ડાળીમાં લટકતો હોય એ જીવને આ માયામાંથી ઉતારે એનું નામ આ સત્સંગ મંડળ છે એનું નામ સત્સંગ મંડળ છે આ તમારું કામ કઈ સામાન્ય નથી અદ્ભુત છે બધી ગોપી અને એક ગોપી કોણ હતી ડાળીમાં લટકતી હતી ભાગવતજીની અંદર એક શ્લોકની અંદર એ ગોપીનું નામ લખ્યું છે
અન્યાયારાધિતોનું નામ ભગવાન હરિશ્વર આરાધિતો ભગવાન હરિશ્વર અને આરાધિતોનું નામ અનન્ય ભાવથી જે ભગવાનનું શરણું જેને સ્વીકારી લીધું હતું એવી ગોપી કોણ? તો એની અંદર એક શબ્દ આવે છે રાધિતો. રાધિતા મતલબ આરાધન કરતી હતી એ ગોપી. તો એ શબ્દમાંથી શબ્દ નીકળે છે રાધિકા, મતલબ એ ગોપીને રાધા. ભાગવતજીની અંદર આખી ભગવાન કૃષ્ણની કથા છે, પણ એમાં રાધાજીનું ક્યાંય નામ નથી આખા ભાગવતની અંદર. અહીંયા અડધા શ્લોકની અંદર એક શબ્દની અંદર એક અક્ષરની અંદર સુખદેવજી મહારાજે ખાલી રાધાજીનું સ્મરણ કરી અને સિદ્ધિ કથાને આગળ વધારી દીધી. કારણ કે રાધાજી છે ભગવાન કૃષ્ણના ગુરુ છે. અને જો રાધાજીની કથા કરવા માટે અહીંયા બેસે તો ગુરુનું સ્મરણ કરવાથી સુખદેવજી લાગી જાય, અને સમાધિ લાગ્યા પછી ક્યારે સમાધિ ઉડે એની કોઈ ખાતરી નહીં, અને કાલ હવારે આવવાનો છે તક્ષક નાગ. પરીક્ષિતનો ઉદ્ધાર ન થાય એટલે રાધાજીને ખાલી વંદન કરી સ્મરણ કરી અને સુખદેવજી મહારાજ પ્રવાહને આગળ વધારે. પરીક્ષિત ગોપીઓ ભગવાનને ગોતે છે, ભગવાન મળતા નથી, અને ત્યારે ગોપીઓ રડી પડી. આંખમાંથી અશ્રુની ધારાઓ વહી અને કહ્યું કે હે કનૈયા, હવે અમને તારી પાછળ ગોતવા નહીં આવ્યા. તું તો દયા વિનાનો છો. આટલો તને ગોત્યો અને તારી શોધ કરી છતાંય તું મળતો નથી. તો હવે તારા વિના અમે રહી શકીએ એમ નથી, અને હવે તને ગોતશું નહીં. બધી ગોપીઓને ઊંધા ગોઠણ નાખીને બેસી ગઈ, કોઈ ઝાડવાના થડના ટેકે બેસી ગઈ, કોઈને વ્રજની અંદર લોટવા લાગી, કોઈ ઊંધા ગોઠણ નાખીને બેઠી છે, અને ગોપીઓની આંખમાંથી આંસુડાની ધારાઓ વહે છે, અને આર્તનાદથી કૃષ્ણનું સ્મરણ કરે છે. અને કનૈયાને કહ્યું કે હે કનૈયા, હવે તારા વિના અમે રહી શકીએ એમ નથી, હવે તું પ્રગટ થા. અને ત્યારે એક ગીત ગોપી છે, એક ગીત બોલી છે જેનું નામ છે ગોપી ગીત. એના 18 શ્લોક છે ગોપી ગીતના. અને 18 શ્લોક ઉપર ખાલી આપણે કથા કરીએ ને તો એ સાહેબ આપણા 7 દિવસ જોઈએ. 7 દિવસમાં 18 શ્લોકની કથા પૂરી થાય એમ નથી. આટલા અદ્ભુત શ્લોક એક ગોપી ગીતના છે. બધી ગોપીઓ ભેગા મળી અને ગીત બોલ્યું છે. જયતિ તે દિકં જનમના બ્રજ શાશ્વત રહી. બધી ગોપીઓ બોલે છે, ધ્યાન દેજો. વ્રજની અંદર જન્મ થતાની સાથે જ વ્રજમાં જેની પાછળ લક્ષ્મીજી દોડીને આવ્યા છે, શ્રેયત ઇન્દિરા, જે લક્ષ્મીજી સ્થિર થયા છે, એવા વ્રજાદીપનો અધિક જય હો, અધિક જય હો, અધિક જય હો. હે પ્રભુ, આપ હવે પ્રગટ થાઓ અને અમને દર્શન આપો. અમે તમારા વિના રહી શકીએ એમ નથી, અમે તમારા વિના જીવી શકીએ એમ નથી. કદાચ ભગવાન એમ કહે કે ભાઈ ગોપીઓ, તમે મારા વિના જીવી ન શકતી હો તો મારે શું, તમે બધી મરી જાવ ને. ત્યારે ગોપીઓએ કહ્યું કે કનૈયા, તારા વિયોગની અંદર અમે મરાય એમ નથી, અમે મરી શકીએ એમ નથી. કારણ
અમે મરશું નહીં. તું તો નિષ્ઠુર છે, તું દયા, તારા અંદર દયા નથી. તું આવી રીતે તર છોડીને વહી જાય છે, પણ તારા કરતા તો તારી કથા સારી છે કે તારી કથા અમે સાંભળીએ ને તો એ અમારા જીવનને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે તને એમ હોય કે અમે મરી જાય તો અમે મરશું નહીં, કારણ તવા કથા તાપ્ત જીવના કવિ બિરીડિતા તારી કથા છે અમૃત સમાન છે, તપેલા જીવનને શાંત કરનાર છે. માટે અમે મરશું નહીં, અમે તારા કથાના આધારે અમારી જિંદગી પસાર કરી નાખશું. બાકી અમે તારા વિના નહીં રહી શકીએ. કનૈયા, આજે મારું મન વિહવળ થયું છે, તારા વિના અમારું જીવન નકામું છે. આપ દર્શન આપો, દર્શન આપો. શ્રવણ મંગલમ આંખમાંથી આંસુની ધારાઓ વહે છે. મંદ મંદ આક્રંદ કરી રડતા રડતા સ્તુતિ કરી શકો. અને ભાગવતની અંદર મહાત્મય છે કે જ્યાં ગોપી ગીત ગવાતું હોય ને સાહેબ, ત્યાં આજની તારીખમાં હજી દ્વારકાધીશે વચન આપ્યું છે જતા જતા કે જ્યાં મારી ગોપીઓએ મારું ગીત ગાયું હતું, એ ગીત જ્યાં ગવાશે ને ત્યાં હું ક્ષણ માટે હું ત્યાં પધારી અને હું ગોપી ગીત શ્રવણ કરવા માટે પધારીશ. આટલું આ ગોપી ગીતનું મહત્વ છે, અદભુત છે. 18 શ્લોકનું ગોપી ગીત બોલી છે અને ગુજરાતીની અંદર આપણે બોલીએ છીએ. ખાલી એક કડી તમને યાદ કરાવી દઉં. તમારે કાયમી જો ઘરે ગાવી હોય ને તો આપણે કીર્તનમાં બોલીએ છીએ. આ બેઠે બેઠું જે સંસ્કૃતની અંદર જે અત્યારે બોલીએ એ સંસ્કૃતમાં છે, પણ તમને ન ફાવે એટલે ગુજરાતીની અંદર એક કડી. ઓ શ્રીનાથજી, સત્સંગ મંડળના બેનો સત્સંગ કરો ને પછી બધો સત્સંગ પૂરો થઈ જાય પછી છેલ્લે આ પદ ગાઈ લે. આવજો તમે વાટ જોઈ રહ્યા પ્રભુ, ખાઈડીમાં ક્યારના અમે. ઓ શ્રીનાથજી, અમે તમારી રાહ જોઈએ છીએ. આ ગુજરાતી ગોપી ગીત છે. વાટ જોઈ રહ્યા પ્રભુ અનેક જન્મથી આ જીવયા થડે, જન્મો જન્મથી અમે ભટકતા ભટકતા ખાઈડી ગામમાં ભેગા થયા છે. અને આપ શરણની પ્રભુ ખબર ના પડે. એટલે હું મારી વ્યાસપીઠની તાકાતથી અને વ્યાસપીઠ ઉપરના ભરોસાથી કહું કે ખાઈડીની અંદર કાયમ મારો દ્વારકા વાળો એક દિવસ આટો મારવા આવશે, કાયમી આવશે, આવશે. વચન છે ભગવાન. ગોપી ગીત બોલી છે અને પછી તો ભગવાન અદ્રશ્ય રહીને સાંભળતા હતા. ગીત ભગવાન પ્રગટ થયા અને ગોપીઓ બધી ભગવાન કૃષ્ણને વળગી પડી. કનૈયા, તું અમને છોડીને ગયો, અમારા જે રાસ લેવો હતો તારા વિના અમે રહી ન શકીએ. ભગવાને કહ્યું કે હે ગોપીઓ, તમને અભિમાન આવ્યું એટલે અભિમાનને લીધે જ્યાં અભિમાન હોય ત્યાં હું ન રહી શકું એટલે મારે જવું પડ્યું. કનૈયા, તું અમારો ત્યાગ નહીં કરતો, તારા વિના અમે નહીં રહી શકીએ. અમારી ભૂલ અમને સમજાઈ ગઈ, અમને અભિમાન આવ્યું અને તું જતો રહ્યો એનો અમને દંડ મળી ગયો. હે કનૈયા, અમારી વિનંતી છે બાપ, અમારા હૃદયમાંથી તું ક્યારે દૂર નહીં થતો, તું અમારી સાથે રાસ લે. અને ફરીને ભગવાન કૃષ્ણ પરમાત્મા રાસ લે છે અને વિશાળ રાસ મહોત્સવ પાછો થયો છે. અને વૃંદાવનની અંદર હજી એવું કહેવાય છે કે ત્યાં દરરોજ રાત્રે ત્યાં રાસ થાય છે. જે
અને રાતે કોઈ જઈ શકતું નથી અને ત્યાં કોઈ દર્શન કરી શકતું નથી, પણ ત્યાંનું એટલું વાતાવરણ એટલું દિવ્ય છે કે આપણને અહેસાસ થાય કે ત્યાં કદાચ કોઈ રાસ રમતું હોય, આવી અનુભૂતિ હજી થાય છે. આ નિકુંજ છે, આ ભગવાનનો બ્રજ વિહાર છે, અદ્ભુત છે. ભગવાને ત્યાં રાસલીલા કરી છે અને 6 મહિના સુધી આ રાસ ચાલ્યો. પછી તો ભગવાને જલ ક્રીડા કરી, વન ક્રીડા કરી અને અનેક લીલાઓ ગોપીઓની સાથે કરી છે. અને એક સમયે ભગવાને કહ્યું કે હે ગોપીઓ, ઘણો સમય થઈ ગયો, હવે તમે તમારા ઘરે જાઓ, તમારા ઘરના બધા તમારી રાહ જોતા હશે. ગોપીઓએ કહ્યું કે નહીં કનૈયા, અમે તારા વિના નહીં રહી શકીએ, તને છોડીને અમે ક્યાં જાય. કનૈયાએ કહ્યું કે મારે તો લીલા કરવાની છે અને મારું કાંઈ નક્કી નહીં, પણ હું તમને વચન આપું છું કે જાઓ, તમે જ્યાં જ્યાં તમે મને યાદ કરશો ત્યાં હું પ્રગટ થઈને તમને હું દર્શન આપી રાખીશ. બસ મને મારું તમે સતત સ્મરણ ચાલુ રાખજો. ત્યારે અજગર દ્વારા એક વખત અજગરે નંદરાયનો પગ પકડ્યો છે અને પાતાળમાં લઈ ગયો, અને ત્યારે અજગરને મારીને ભગવાન નંદરાયની ત્યાંથી મુક્તિ કરાવે છે. અને ગોપીઓ યમુના કિનારે જ્યારે જલ ભરવા માટે ભેગી થાય ત્યારે ભગવાનની બાળ લીલાઓ બધી છે, એ લીલાઓને યાદ કરીને જે ગીત ગાય અને યુગલ ગીત કહેવામાં આવે, યુગલ ગીત ગાયું છે. અને અરિષ્ટાસુરનો વધ કરે છે અને જે રાક્ષસો ગોકુળમાં આવે એ બધાનો વધ કરે છે. કોઈ રાક્ષસો મરીને પાછા આવતા નથી. ત્યારે કંસે વિચાર કર્યો કે એક કામ કરીએ કે હવે આપણે કૃષ્ણને અહીંયા મથુરા બોલાવીએ અને મથુરા બોલાવીને પછી એને મારી નાખીએ. અને પછી ભગવાન કંસવધ કરે છે. એ કંસવધ કરવામાં 15 થી 20 મિનિટ જોશે. કરવો છે બપોર પછી કરવો છે. હું ઘેર ડાયરો હજી હવા બાર થયા છે. હાકું દાળ ટાટી નથી જતી. તમારી મોજ હોવી જોઈએ, આમાં કઈ બંધન છે નહીં, અને બંધન થી કઈ ભક્તિ ન થાય. અને પેલું સૂત્ર છે ને, ભૂખ્યા ભજન ન હોય ગોપાલ. એટલે કદાચ જો આપણે ટાઈમ એટલે કઈ મોડું નથી થયું, પણ સુખદેવજી મહારાજે જેમ પરીક્ષિતને પૂછ્યું તેમ અમારે પૂછવું સારું. કારણ કે હજી કલાક જેવું તમારે ભોજનમાં જોશે, મહાપ્રસાદ લેવામાં, અને પછી થોડોક બપોરે આરામે થઈ જાય. અને બપોર પછી રૂકમણી વિવાહ છે, એટલે બપોર પછી હજી આપણે કથા તો છે, સીધા રૂકમણી વિવાહ નથી. એટલે કંસવતી કરવાનું છે, પછી ભગવાનના લગ્નની કથા છે, અને પછી ભગવાનની જાન આવશે. એટલે કંસવત બપોર પછી કરશું. એટલે અત્યારે સમયસર આપણે મહાપ્રસાદ લેવાઈ જાય અને કોઈ જાતનું આપણા સમય ટાઈમ ટેબલની અંદર પેલું ન થાય. એટલે તો બપોર પછી અદ્ભુત કથા છે અને બધાએ ભગવાનની જાનમાં આવવાનું છે. ધામે ધૂમેથી આપણી ખાડીની ધર્મભૂમિની અંદર ભગવાનને પરણાવવાના છે. અને સાક્ષાત અખિલ બ્રહ્માંડ નદીશ્વર જગતનો નિયંતા દ્વારકાનો ઠાકુર આ ભૂમિ ઉપર પોતાના શ્રી ચરણ દ્વારા અહીંયા 4 ફેરા ફરશે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી. તો બધા ખાસ હાજરી આપજો અને જાનમાં પધારવાનું છે. અને બપોર પછીની કથા આપીએ, અને બપોર પછીની કથા સમય પ્રમાણે ભગવત કૃપા દ્વારા આગળ બોલીએ. બાલકૃષ્ણ 2 મિનિટ હરિનામ સંકીર્તન, કારણ કે પરમાત્માનું સંકીર્તન એ તુલસીનું પત્ર છે. કથા આપણે કરીએ ને એ કથા ભગવાનનો ભોગ છે. અને 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, ભલે 2 કડી જ બોલીએ, એ તુલસી પત્ર છે. ભગવાનનો ભોગ ત્યારે જ ભગવાન સ્વીકારે જ્યારે એની અંદર તુલસી પત્ર પધરાવવામાં આવે. એટલે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, નામ સ્મરણ થઈ જાય એટલે આપણી કથા છે ભગવાનને અર્પણ. એટલે ભાવથી ઊંચા હાથ કરી અને માં રાધાજીનું શરણ સ્વીકારીએ. રાસલીલા હતી એટલે આર્તનાદ. એ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા
રાધે 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 ब्रज बिहारी लाल के श्री द्वारिकाधीश श्री भागवत भगवान श्री सुखदेव जी महाराज श्री खोड़ियार मात श्री आवड़ श्री रामा पीर ओम नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राम ब्रज बिहारी लाल આજની કથા અહીંયા વિરામ પામે બપોર પછી ભગવદ કૃપા દ્વારા 3:30-4 કથાની શરૂઆત થશે અને એક એક બેન ગોપી મંડળની એક એક બેન જ સન્માન કરશે. બધા બહેનોને પ્રસાદ બસ હવે થોડાક બહેનો છે. બધી આવી જાય. તો તાળીનો ગડગડાટ ચાલુ રાખજો. બોલ દ્વારિકાધીશ કી જય. ગોપી મંડળના બધા બહેનોનો વારો આવી જાય એવી જ રીતે એક પછી એક ગળાથી વધાવી લેજો. આપણા ગોપી મંડળ દ્વારા આ ચારણની અને કેટલા દિવસ થયા આપણા આહિર સમાજના કાર્યકર એવા શ્રી ગોવિંદભાઈ મધુભાઈ ગોરજીયાનું ગોપી મંડળ દ્વારા સન્માન. તો જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. ગોવિંદભાઈની સતત 24 કલાક હાજરી અહીંયા છે. સતત 24 કલાક. 24 કલાકમાં 1 કલાક પણ ઘરે નથી જતા એવા ગોવિંદભાઈ ગોરજીયાને જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. વધાવજો લાલુભાઈને. અને અમારા પધારેલા મહેમાન મારા માસી એ પણ સાલ ઉડાડી અને લાલુભાઈનું સન્માન કરે છે. અને મારા ભાઈ વાંધો નહીં.